તો જય માતાજી મિત્રો, આજે આપણે જોઈશું આ વિડીયોમાં બર્થડે સેલિબ્રેશન અને દાળ બાટીનો પ્રોગ્રામ। અભી મજા આયેગા ના ભીડો। તો સૌથી પહેલા નીકળી ગયા છે આપણે બાઇક લઈને કેક લેવા બજાર તરફ। આપણે પહોંચી ગયા છીએ કેક લેવા દુકાને। તો ચાલો જઈએ કેક લેવા માટે દુકાનની અંદર। દુકાનની અંદર જઈને જોયું તો કેટલી બધી કેકો પડેલી, તો અમે થઈ ગયા કન્ફ્યુઝ। તો ફાઇનલી આપણે કેક પસંદ કરી લીધી છે ત્રણે ભાઈઓ માટે। હવે લઈ જઈએ કેક લઈને અમે નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ કેક કાપવા માટે હાઈવે પર। તો ફાઇનલી હવે આપણે ચડી ગયા છીએ હાઈવે વાળા રોડ ઉપર। તો જઈએ છીએ અમે, જોઈ શકો છો તમે। ડ્રાઈવર છે અમારા રાહુલ ભાઈ। તમે જોઈ શકો છો આગળ આપણા મિત્રો ચાલીને જાય છે। અમે હોસ્ટેલમાં રહીએ છીએ એટલે અમારા ભાઈબંધને ચાલીને જવું પડે છે। જોઈ લો कौन है ये लोग, कहां से आते हैं ये? તો ફાઇનલી આપણે જ્યાં બર્થડે સેલિબ્રેટ કરવાનો છે એ જગ્યાએ આવી જવાય છે। તમે સામે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ। જોઈ લો આ છે ત્યાંનો નજારો, मजा आया। જોઈ લો આ રે આપણા હાથમાં કેક। આપણા હોસ્ટેલના બંકા બધા આવી ગયા છે। ફાઇનલી હવે બધા મિત્રો આવી ગયા છે, કેક બેક તૈયાર કરી નાખી છે। હવે થશે ફૂલ બાકાચીકી। અભી મજા આયેગા ના ભીડો। કેક કાપવાનું ચાલુ કરવાનું હતું ત્યાં તો આપણા બધા ભાઈબંધોએ રમી નાખી ઘડી હોળી ધૂળેટી। ત્રણ ભાઈબંધને બધા મિત્રોએ સ્પ્રેથી બગાડી મૂક્યા। ત્રણ બંકા પાછા મોટું બોડું ધોઈને આવી જશે કેક કાપવા। જોઈ લો ત્રણે કાપશે કેક એમ। कौन है ये लोग, कहां से आते हैं ये? કેક કાપી લીધી એટલે આપણે જતા રહ્યા સૌથી પહેલા કેક ખવડાવવા। આપણે કેક ખવડાવી ના હતા તો બીજા બધા મિત્રો પણ મંડ્યા એકબીજાને કેક ખવડાવવા અને ખાવા। હવે આપણે જવાનું છે દાળ બાટીનો પ્રોગ્રામ માટે। હવે થઈ જાય તૈયાર એટલે દાળ બાટી પણ ખાશું। સેલિબ્રેશન થઈ જશે પૂરું। હવે જઈએ છીએ હોસ્ટેલ તરફ, ત્યાં સુધી આવજો, બાય બાય। તો આપણે આવી ગયા છીએ હવે હોસ્ટેલમાં। તો આપણે દાળ બફાવા મૂકી દીધી છે, દાળ બાટી બનીને ત્યાં સુધી જોડાયા રહેજો। આ છે આપણે દાળ બાટી બનાવવા માટેનો બધો સામાન। દાળનો વઘાર કરી નાખ્યો છે, જોઈ લો મિત્રો। બાટા આપણે તળવા માટે મૂકી દીધા છે। કારીગર છે આપણા કલ્પેશભાઈ। દાળ બાટી થઈ જશે તૈયાર। આપણા બધા મિત્રો બેસી ગયા છે જમવા। હવે वाह क्या सीन है। इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको। અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને આવા બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ જરૂર કરજો।